મિત્રો ફસેટીની ભાજી વેણવા આવ્યા છે અમે. આ ભાજી વેણીએ છે. જો આ ફસેટીની ભાજીના ફૂલ મળ્યા. ફૂલ ને પોદળા ભેગું કરી મિક્સ ભાજી બનાવીશું. મસ્ત ભાજી બનશે. આ જુઓ આપણા ઘર પાછળ આખી વાડે આ બધી ભાજી કંટોલો એવું જ બધું છે. આપણે ફસેટીની ભાજી છે, ફોંગની ભાજી એવી થાય, બધી ભાજી જ થાય છે. બીજા બધા નોકોમાં આવેલા હશે આ બધા, પણ આ જો આવ્યા નહીં હવે ફૂલ જ વેણજો. હા કે પોનો હોય વેણવાનો, પણ પોનો એકદમ કૂરો હોય નહીં વેણવાનો. પાકો પોનો હોય ને તેની સારી લાગુ ભાજી. કૂરા પોના વેણવાના અને ફૂલ ભેગું કરી દેવાનું અને ડુંગળી એ બધું નાખીને બનાવીએ છે. ભાજી મસ્ત બનાવીએ છે. જો આ થોરિયા છે ને એટલે બધું કોટા વાગે એવું છે. આ કોટારી વાળ છે એ બરો. કાલે વેણવા કચરો, પણ કાલે નહીં વેણી. એટલે પછી આજે ભાજી વેણવાનું નક્કી કરેલું હતું અમે. એટલે ભાજી વેણ લઈએ. આભારો આ થોંભલે હો ચડે છે. આ થોંભલાનો પેલો તોનિયો ખરો ને તાર, એના પર હો ચડતેલો વેલો. આ ફૂલ હો હતા એના પર. પછી આ મોટી ગોસમલી છે ને એની પર છે. આ એની પર વેલો ચડી ગયો છે. ફૂલ હો જબ્બર લાગેલા છે ઉપર. પણ એક લાકડું લાવવું પડશે. લાકડાથી વેલો ફોઈ લઉં કરી. હમણાં બીજા નોના વેલા ફૂટેલા છે તે હોય છે. એકદમ કૂરી ભાજી હોય તે નોના વેલા ફૂટેલા છે. ઠેઠ હુરી વાડે બધે જ છે. આયરું એ અંદર હોશે. અહીંયા કંટોલિયો ફૂટી ગયો છે, પણ કંટોલિયાનો હજુ વાર લાગશે. કંટોલીના વેલા ફૂટી ગયેલા મસ્ત ગયેલા છે, પણ ભાજી વેણ લઈએ. કંટોળા હજુ 10-15 દાણા નીકળી જાય તો એવું લાગે નહીં. આ જો મસ્ત ભાજી લક્ષા ફૂલો વેણે છે. એની ભાજી નહીં વેણતી. પોંદડા હવે વેણવાનો ભેગું કરી દેવાનું. એ જ મસ્ત લાગે. હા એ વેલે વરસાદ રહ્યો એટલે વખત ચાલ ખેતર બની ભાજી વેણવા. જેમ કરીને ભાજી વેણવા નીકળ્યો અમે. લાકડાથી ઉપર હોય ને એટલે લાકડાથી ફોઈ લઈએ. અકડું બનાવ્યું છે લાકડાનું એ ભારે. ગોસમલી પર ચડી ગયો છે વેલો. ના આ સોરી લીંબી છે. આ લીંબી લીંબો પાલ દે. મિત્રો આજે ફસેટીની ભાજી લીંબો અમને ખાસો બધો લાગી રહ્યો છે, પણ અમારે કોઈ ખાસ ખાવું નહીં. અમુક લોકો ફસેટીની ભાજી કહે અને અમુક જણ વાસેટીની ભાજી એમ કહે. અમે ફસેટીની કહીએ છીએ. અને તમે શું કહે છે તે કોમેન્ટમાં લખજો મિત્રો. હવે આ ભાજી બનાવવા કરીએ છીએ. મરચો, લીલો મરચો અને એવું બધું છે અમારી કાલે લાવવાનો બધા. અને આ બાકરા મેળા છે ચોરાના. આ ચોરા બનાવવા કરીએ છીએ એ રહાવાળું. અને આ ભાજી અને રોટલી બનાવવા કરીએ છીએ. હવે શીળો અમે ચાલુ થઈ ગયો આવું બધું લાગવાનું. આ ભાજી પચશે એટલે પછી લાગશે કંટોણો ચાલુ થઈ છે. પછી થોડોક ટાઈમ છે કંટોણો. આ રફાળો બનાવશે. આલો ફૂલો પડે છે. કંટોણો ચાલુ થઈ છે એટલે પછી અમારે રોજ જ કંટોણો ગમે રોજ જ કંટોણો બેનવાનો. પછી રોજ એટલે બે દાડાને અંતરે વળી રોજ થોડું 1-2 દાડો જાય વચ્ચે. એટલે કંટોળો અને બટાકા અમારે પછી લાવવા પડશે. બટાકા પછી અમારે વધારે ચાલશે. હવે આ ભાજી કાપી દઈએ. પછી બધું તૈયાર કરી આલો. એમાં રોટલી બનાવશે અને મેં આ શાકનું કરું તેમ. અને આજે પૂરું કાઢ્યું એટલે ખેતર ભરી ગયો. કાલે ભાજી દેખી આવેલો અમે શેડે જબર છે એમ, પણ કાલે શાક પેલું કોબીને એવું લાવેલો એટલે હવે કે સવારે કાલે જ બેસશે. પછી આજે ગયેલી એટલે આ ભાજી બનાવી દઈએ અને રોટલી બનાવી દઈએ. વહરાત તો કંઈક આરામ આવેલો છે આજે. એમાં આવેલો બપોરે થોડીક વાર કમ, પણ પછી પાછો બોલી ગયેલો ગેસ ભરાવા. તો બોટલ ભરી લાવ્યો છે હવે. એટલે હવે હું નહીં હવે ફરગેલી તે ચાલશે. નહીં ત્યાર પછી પેલું હું વહરાત પડે ને તે બતાવી દે
મેરે ચૂલો હરગાવાનો લાકડો તો બરાબર લાટો લાકડો પણ તે હરગવું નહીં યાર એટલે ગેસ હોય ને ત્યાં વળી ચાલે પછી પાછો કોળું કાઢે તો પાછો ચૂલો હરગાવાનો એવું. તો હવે અમે આ જ રીતે બાકરા વગાડી દઈએ અને ભાજી રોંધી દઈએ અને રોટલી બનાવી દઈએ ત્યાં વાસેટીની ભાજી. અમારે આ બધો ફસેટીની એમ કહે પણ આ બજારના લોકો વાસેટી એમ કહે એટલે મારે વાસેટીની ભાજી કેવું પડે તા બધાને ખબર પડે કે વાસેટીની ફસેટી એવું. તો ચાલો મિત્રો હવે રોંધીએ અમે. મિત્રો આ ભાજી કાપીને કમ્પ્લીટ કરી દીધી છે. આ થોડીક બાકી છે પછી વઘારી દઈએ. પછી મરચો કાપવાનો છે એમ બધું શાક તૈયાર કરી દઈએ. આ ફૂલો પછી કાપવાનો કે નહીં છૂટા પાડી દેવાનો એમ. આ જો આ કેટલી મસ્ત કાપી દીધી છે. પછી વઘારી થોડીક કાપવાની છે. ડુંગળી હો કાપવાની છે, ડુંગળી હો નાખવાની છે. ડુંગળી લીલા મરચો નાખી દઈએ. આ ફૂલ છે જો મિત્રો આ ફૂલ તો નાખીએ આ રીતના. હા પાછી કાપી દીધી આ ફૂલ. મિત્રો ચોરા વગાડી દઈએ પહેલા. આ ચોરા છે જો આ બફાઈ જાય મસ્ત બફાઈ જાય છે જો. એના માટે ટોમેટો કાપ્યું છે એમાં ડુંગળી નહીં નાખતો ચોરા મેં ડુંગળી અમે નાખશું ભાજી મેં એટલે અમે ખાલી ટોમેટોનું નાખીએ અને ભાજી મેં લીલા મરચો અને ડુંગળી નાખશું. પણ પહેલાં બાકરા વગાડી દઈએ ચોરાના પછી આ રહ્યા ડુંગળી છે આપણે ઘેરથી લીધી ખૂબ ડુંગળી છે અમારે આખું ચોબાખું ચાર્યા કરશે આ જોવા ઘરની ડુંગળી. પછી રોટલા બનાવીએ ઘણી મકાઈના રોટલા જ બનાવવાના છે કે રોટલી બનાવેલી હે તાર રોટલી બનાવી દે ચાલ રોટલી બનાવી દઈએ. એકવાર તું બાકરા વઘાર પછી કરીએ છીએ ગમે તે. ગેસ ભરાઈ ગયો છે હાવ વાંધો નહીં અમે જોઈન કરી દીધો. હવે રોટલી બોટલી બનાવ હોય તો એ નીચે રોટલી બનાવી દેશે અહીં શેકી દેવાનું ચાલે. તો ચાલો મિત્રો હવે બાકરા વગાડી પછી ભાજી વઘારી દઈએ. મિત્રો ચાલો મિત્રો જમવા બાકરા ને ભાજી બનાવી છે ફસેડીની ભાજી ને ચોરાના બાકરા બનાવ્યા. રોટલા બનાવ્યા છે આજે મકાઈના રોટલા બનાવ્યા. રોટલી નહીં બનાવી આજે નહીં રોટલી બનાવવા. રોજ રોટલી બનાવીએ આજે નહીં બનાવી. કાલે હું મકાઈના રોટલા બનાવેલા કર્યા અમે કાલે નહીં બનાવ્યા ના પરમ દિવસે બનાવેલા. મકાઈના રોટલા હવે અમે ઓછા ખાય છે. હવે પેલું હું અનાજ મળી જાય છે ઘઉં પેલા એમાંથી એટલે રોટલી ખાય છે એટલે મકાઈ નહીં ખાતો. મકાઈ પછી અમે હવે ભેંસને ખવડાવીએ કોક દાડે ભેળાવી દઈને થોડું કોક દાડે આવીએ ભેંસને. દોન નહીં લાવું દોન લાગે તો મોંઘું પડે એની કરતા આપણે મકાઈ ઘરની છે તેઓ રોજ નહીં ખવડાવો મકાઈ કોક દાડા વાડકો આવીએ દોન મોંઘું પડે એમ કરે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને સવાર શનિવાર છે એટલે અમારે જવાનું મંદિરે પાછું વહેલા ઉઠું પહોંચવાય કે ધૂલો આવે છે હા મારી જોડે એટલે એને હોતેડી જવાનું છે એને હોતેડી જવાનું છે. એ હવે આવી જાય ઉઠી જાય વહેલો 4 વાગે ઉઠી જાય હો નાહી દઈ જઈએ અમે. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ પછી સવારે ચા બા મૂકીને તો મોર્નિંગ કરશું. વહરાતનું ઠેકવાનું નહીં પાડો. જો વહરાત ચાલુ થઈ ગયો સવારમાં ત્યાં પછી નહીં જવાય. જ્યાં શનિવારે એવું થયેલું વહરાત ચાલુ થયો જેલા મંદિરે પણ પછી મોડું જવાયેલું આરતીમાં નહીં જવાયું. આરતીમાં જ જઈએ અમે પણ આ સવારે કેવું થાય છે પહેલાં જ જઈશું. વહરાત નહીં હોય ત્યાં પહેલાં જઈશું નહીં ત્યારે પછી મોડા જઈશું ખરા. ચાલો તાર અને જમવું હોય તો ચાલો મિત્રો. ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પી લઈએ. હવે અમે મંદિરે જવા કરીએ છીએ. હવે 5 વાગ્યા છે. 5 વાગે નીકળીએ હવે કમ્પ્લીટ 5 વાગે રોજ દર શનિવારે 5 વાગે નીકળી જશે. તો ચા બની જશે 4 વાગ્યાના ઉઠેલા. હવે દૂલો આવે મારી જોડે એટલે
2 જણા જઈએ અમે. વરસાદ નહીં, આજે વાતાવરણ નહીં લાગતું વરસાદનું, પણ ના વાદળું છે પણ વરસાદ લગભગ નહીં પડે એમ લાગે છે, એટલે વાંધો નહીં આવે. એટલે હવે આજે સીધા જવા કરીએ છીએ આ બાજુથી. એ તારે એમ બોલેલી રીત એમ રહીને આવીએ સવાર મેં જતી વખતે. આપણે હવે જોઈએ જતી વખતે તારી એ બાજુ જ નાખી જશે, વરસાદ આ બાજુ આવશે એમ કરીએ છીએ. તો ચાલો મિત્રો ચા પી લઈએ, અને ચા પીવું હોય તો ચાલો. મિત્રો ભાત બની ગયું છે, જો દાળ ભાત બનાવ્યું છે હમણાં સવાર મેં. આ ભાજી પૂરી થઈ રહી છે, દાળ બનાવી છે, દાળ ને ભાત બની ગયું છે. એટલે ખાઈ લઈએ પછી ખેતર બની જવા કરીએ છીએ. આજે કોરું કાઢ્યું છે, આજે તેમ થોડુંક વહારા જેવું નહીં પડતેલા સોટા અમને, પણ નહીં વહારા. એટલે કાલે થોડોક આવેલો બપોરે, એટલે રાતે હોય નહીં પડ્યું. આજે આજે ખેતર બની જવા કરીએ છીએ. કંઈ ને કંઈ કોમ કરશું, થોડોક સોટા હમણાં જ આવી ગયા, પણ નહીં આ વાદળું થઈ રહ્યું છે, પણ વહારાત આવે એવું લાગતું નહીં. પણ ખબર નહીં હોવાનું, કંઈ ઠેકવાનું નહીં, પડી હો જાય. આ નાસ્તો કરી લઈએ, ભાત થઈ ગયો દાળનું. જો આ વાસણ પોણી કરવાનું છે, જબ ભાખરા પોણી ભલાવો, 2 ડેગડા ભલાવીએ, 1 ડેગડો ભલાવ્યો છે. બીરું ટ્યુશનજી છે, હવે મંદિરે બેન પૂરો મંદિરે જરા, મંદિરેથી હમણાં જ આવ્યા. હવે નાસ્તો કંઈ ખેતર પર નીચે આવીએ. તો ચાલો મિત્રો, હવે અમે નાસ્તો કરીને ખેતર બની જઈએ. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો.